સો હાઈ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. વિકસતી જાતિ કલ્યાણ ખાતું ગુજરાત રાજ્ય દ્વારા ચલાવવામાં આવતી સરકારી કુમાર અને કન્યા છાત્રાલય એટલે કે ઓબીસી છાત્રો માટે જે ગવર્મેન્ટ હોસ્ટેલ છે તેના માટેના જે ફોર્મ છે તે શરૂ કરી દેવામાં આવ્યા છે. તમે અહીં જોઈ શકો છો વર્ષ 2025-26 માટેની જે અરજી માટેની જે તારીખ છે તે પણ ડિક્લેર કરવામાં આવી છે. મેં છે તમને કોમ્યુનિટી પોસ્ટ દ્વારા છે તો અપડેટ આપી હતી. આ ઉપરાંત ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપમાં પણ અપડેટ આપી છે કે 26 મે 2025થી લઈ 30 જૂન 2025 સુધી, બરાબર, લગભગ 1 મહિનાથી પણ વધારે સમય છે તમને આપવામાં આવ્યો છે. આ દરમિયાન છે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ફ્રેશ અને રિન્યુઅલ બધા વિદ્યાર્થીઓ છે આમાં ફોર્મ છે તે ભરી શકે છે. માત્ર ઓબીસી છાત્રો જ નહીં પરંતુ બીજી કાસ્ટ કેટેગરીના વિદ્યાર્થીઓ પણ આમાં છે તે ફોર્મ ભરી શકે છે. એસટી, એસસી, ઈડબ્લ્યુએસ કેટેગરીના વિદ્યાર્થીઓ હોય તે પછી આ હોસ્ટેલમાં ફોર્મ છે તે ભરી શકે છે. અહીંયા રહેવાની અને જમવાની તદ્દન ફ્રી ઓફ કોસ્ટ સુવિધા છે તે પ્રોવાઈડ કરવામાં આવે છે. તમારે છે મિનિમમ ક્રાઇટેરિયા એ છે કે તમારે જે લાસ્ટ એક્ઝામ હોય છે તેમાં તમારે 50% માર્ક છે તમારે આવેલા હોવા જોઈએ અને ઓનલાઈન ફોર્મ છે તે ભરી શકો છો. ઓનલાઈન ફોર્મ ભરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, સિગ્નેચર, તમારો આધાર કાર્ડ, બેંક પાસબુક, ખાસ જે તમે લાસ્ટ એક્ઝામ પાસ કરી છે, સપોઝ કે ધોરણ 12ની એક્ઝામ પાસ કરી છે તો તેનું રિઝલ્ટ અને લિવિંગ સર્ટિફિકેટ, તેમજ તમે જે તે કોલેજમાં એડમિશન લીધું છે તો તેનું એડમિશન લેટર, પછી ફીની રસીદ હોય તે પછી તમે અપલોડ છે તે કરી શકો છો. અત્યારે ઘણા બધા પ્રશ્નો હશે તમારા મનમાં કે સર અમે કોઈ પણ કોલેજમાં એડમિશન લીધું નથી તો અમે કેવી રીતના અત્યારે ફોર્મ ભરી શકીએ. તેથી જ મિત્રો મેં તમને પહેલાં છે તે તારીખ જણાવી છે, તમે અહીં જોઈ શકો છો 26 મે 2025થી લઈ 30 જૂન 2025, બરાબર. તમે છે 30 જૂન 2025 સુધી છે એડમિશન માટેના જે ફોર્મ છે તે એપ્લાય કરી શકો છો. 30 જૂન સુધીમાં લગભગ છે તમને કોઈ પણ કોલેજ હશે તેમાં એડમિશન છે તે મળી જશે. વાત રહી મેડિકલ, પેરામેડિકલ, ફાર્મસી અને એન્જિનિયરિંગ વિદ્યાર્થીનું, તો તેમનું એડમિશન છે તે લેટ થતું હોય છે. તો તેમને જ્યારે પણ એડમિશન મળશે ત્યારે અલગથી જાહેરાત આપવામાં આવશે. ખાસ કરીને મેડિકલ માટે પણ વર્ષમાં 2-3 વાર જાહેરાત છે તે આવતી હોય છે. દિવાળી પછી સમરસ હોસ્ટેલ તેમજ આ જે સમાજ કલ્યાણ હોસ્ટેલ છે તેની જાહેરાત આવશે તો ત્યારે છે મેડિકલવાળા વિદ્યાર્થીઓ ફોર્મ છે તે ભરી શકે છે. રિન્યુઅલ વિદ્યાર્થી હશે તેમને ખબર હશે કેવી રીતના અપ્લાય કરવાનું છે. તમારા હોસ્ટેલના ગ્રુપ હશે તેમાં અલગ અલગ પ્રકારની ઇન્ફોર્મેશન આવતી હોય છે, તેમાંથી તમને માહિતી મળે છે. છતાં પણ હું તમને જણાવી દઉં કે તમારે છે ઓનલાઈન ફોર્મ છે તે ભરવાનું રહેશે, બરાબર. દરેક વિદ્યાર્થી કે જેમને વર્ષ 2025-26માં એડમિશન લેવું છે તેમને ફ્રેશ એટલે કે નવેસરથી ફોર્મ છે તે ભરવાનું રહેશે. જે રિન્યુઅલ વિદ્યાર્થી હશે તે રિન્યુઅલ ફોર્મ ભરશે, પરંતુ ઓનલાઈન ફોર્મ ભરવું કમ્પલસરી છે. તેમજ ફોર્મ ભરી લો ત્યારબાદ છે મેરિટ મુજબ તમને એડમિશન આપવામાં આવશે. અને આની જે મેરિટ લિસ્ટ છે તે ક્યાંય પણ ડિક્લેર કરવામાં આવતી નથી, પરંતુ હોસ્ટેલમાંથી છે રેક્ટર હશે તે તમને કોલ કરીને જણાવશે તમારું એડમિશન કન્ફર્મ થઈ ગયું છે, તમે જે હોસ્ટેલમાં એડમિશન માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આવી જાઓ. તેમજ એક ખાસ વાત ધ્યાનમાં રાખજો, ઓનલાઈન ફોર્મ ભરો ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે પણ તમારા હોસ્ટેલમાં જવાનું થતું હોય છે, તો તે પ્રોસેસ છે તે પણ તમે પૂર્ણ કરી લેજો. કોઈ પણ ક્વેરી હોય તો કમેન્ટ પર પૂછજો, હું ટ્રાય કરીશ કે તમને આન્સર આપી શકું. તેમજ આવી લેટેસ્ટ અપડેટ અને હોસ્ટેલ, સ્કોલરશિપ અને એડમિશનને લગતી ઇન્ફોર્મેશન માટે તમે આપણે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામમાં પણ જોડાવ. ત્યારે લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટમાં પિન કરીને આપી દે, તો વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામમાં પણ જોડાવ અને લેટેસ્ટ અપડેટ અને ઇન્ફોર્મેશન મેળવતા રહો. ઓકે, ઓલ ધ બેસ્ટ.